આજે આપણે સ્ટેન્ડિંગ પોઝિશનમાં ફૂલ બોડી એક્સરસાઇઝ કરીશું. સૌથી પહેલા સ્ટેન્ડિંગ દંડાસનમાં ઊભા રહીશું. એના પછી આપણું રેગ્યુલર વોક કરવાનું છે. યસ, સ્ટાર્ટ વોક. એમાં 5 સ્ટેપ્સ છે. દરેક સ્ટેપના વચમાં આપણે વોકિંગ રહેશે. પહેલું સ્ટેપ દોરડા કૂદવાનું. યસ, એમાં દોરડા કૂદવામાં પગ 3, 4, 5 દરેકનું 5 સ્ટેપ. પાછું સિમ્પલ નોર્મલ વોકિંગ કરવાનું છે. હવે તમારા હાથ છે એ શોલ્ડરની લાઇનમાં કરવાના છે અને તમને કમરથી ટ્વિસ્ટિંગ કરવાનું છે. કૂદતા કૂદતા કમરથી ટ્વિસ્ટિંગ કરવાનું છે. યસ, 2, 3, 4, 5. ગુડ. સિમ્પલ રનિંગ, અગેન સિમ્પલ રનિંગ. હવે આપણે જમ્પિંગ જેક કરીશું. યસ, જમ્પિંગ જેક કરો તમે. યસ, ચારે દિશામાં. યસ, 1, 2, 3, 4, 5. પાછું કૂદવાનું છે. હવે આપણે પગને સ્ટેપ કરીશું. રાઈટ લેફ્ટ, આગળ બ્રોડ. યસ, અને 1, 2, 3. 1, 2 and 3. 1, 2 and 3. રિલેક્સ. યા, નાવ પાછું તમને છે ને રનિંગ પોઝિશનમાં. હવે લાસ્ટ આપણે લઈશું એન્જન વોકિંગ. એના માટે કમરથી ઝૂકવાનું છે અને જોરથી તમારે પગના પંજા પર જોરથી ચાલવાનું છે, કૂદવાનું છે. ફાસ્ટ એન્ડ રિલેક્સ. નોર્મલ વોકિંગ. એન્ડ નાવ ઇન. યા, હવે તને રિલેક્સ થઈને એના પછીની કમ્પલસરી ફ્લેક્સિબિલિટી છે. એને આપણે પાદ તલ કહીએ છીએ ને, પાદ તલ માટે લેફ્ટ લેગ આગળ અને પગને અપ, પંજાને અપ ડાઉન, રાઈટ લેફ્ટ. નાવ હવે બીજા પગથી કરીશું પાદ તલ એન્ડ પાદ પિસ્ટ. એમાં પાદ તલમાં અપ ડાઉન એન્ડ રાઈટ લેફ્ટ. થેન્ક યુ.